જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? બધા મજામાં આવીશું. એવા નવા હેતુ છે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. છે ને ફરીને વાડી આવી ગયા આપણે. ને કામની વાત કરીએ ને તો કામમાં સાત ચણાનું ખાર્યું ભરવાનું ઢગલા ભરીને ટેલરમાં ભરી રહ્યા છીએ અમે અત્યારે. આજે જો આ ઢગલો છે ચણાના ખારિયાનો, એટલે કે પોતરી એની કુટારો, એનું ટેલર ભરી ઝાકડાવાળું. થોડીક ફાટું નાખી દીધી છે ને સવારમાં 6:30 વાગે એમ કંઈક આવી ગયા, 5:45 બરાબર, 5:45 6:30 જેવું થયો હતો ટાઈમ. હજી ધુમ્મસ જેવું છે વાતાવરણ, હજી સુધર્યું નથી. એટલે કે ઝાકર ઠાર આવ્યો હોય મીઠો ઝાકર, જ્યાં પતરામાં તમને દેખાતો હોય છે, જ્યાં ભીનું ભીનું છે હાલમાં. હા, એટલે કે ઝાકર છે. આજનું કામ કાલનું હતું ખાતર આપણે ભરવાનું, જેસીબીથી વાડીમાં નાખ્યું. આજે હતી ચણાનું ખાર્યું ભરવા આવ્યા છે. આજનું જે આખા દિવસનું કામ હશે ને એ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો ચાલો બન્યા રહ્યો અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે, નવી નવી વાતો સાથે, નવા કામના અવાનવા હેતુથી વિડીયો બનાવતા રહેશું. એટલે કે ખરેખર જો મિત્રો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો વધીએ વિડીયોમાં આગળ. જો તમને ફેરો આને ભરાઈ ગયો પતરાવાનો, તમને દેખાય નહીં. આમાં જો પોતરી દેખાય છે. સત્યરાજભાઈ વાહે બેસી ગયા કે હું વાહે બેઠો આવું, બરાબર ને? હા, એ કે ભાઈ વાહે બેઠો આવું ને ભૂકાન ઢગલો જ અહીંયા આજે આપણે ભરવાનો હોય. હા, ને ખેડ કરવાની બાકી છે. હવે ખેડ કરશું, દાંતી બાતી મારશું ને આના ઘર તરફ જઈ રહ્યા છીએ. હવે બીજી વાડીએથી આપણે આવી ગયા ભોકટું ભરીને આપણે તલવાળી વાડીએ. ત્યાં હે ને ઉરિયા બેરલમાં ઉકરે ને પાણી ભેગું પિયત ભેગું પાવાનું છે. પ્લસ હે ને મકાઈ પણ વાઢવાની છે. એટલે આજનું કામ અત્યારે હે ને આખા દિવસનું પૂરું થઈ જાય. બહુ પછી વાટીએ દરરોજની બાટે, ને આજે સવારે વાટ લેવું 11 વાગે. તલમાં પિયત પાવાનું છે. ભાણું અમારા મીંડા ખાતર હલાવવા સનેડો અહીંયા ઊભો રાખી દીધો ને બાજકું છોડવાનું છે. જો છોડે છે. હા, ચંદ્રદીપભાઈ ઠેકડા મારે ગોરખ આંબલી ખાઈ. કા ભાઈ? જો હું જો ખાતર હલાવવાનું કામ ચાલુ છે. હાથાથી ધોકો નાખીને હલાવે છે બેરલમાં. તો મિત્રો મોટર ચાલુ કરી દીધી છે. ભાઈ બેસી કે ખુરશીમાં છે. ભાંગલ તૂટો ખુરશી હાથમાં આવી ગઈ. ચંદ્રદીપભાઈ આવી ગયા કાતરા ખાવા. નહીં શું ખાવ તમે? ક્યાં કાતરા ખાવ? બખાય આંબલીના. હા, ને પાણી વારવાના હો તો શું કરશો? પાણી વારશો? બખાઈ પાડે છે. પછી એનું કેવું એમ થાય કે બખાઈ પાડશું ને આંબલીને કાતરા અમે ખાવું કે. ને ઓમાં જે અમારે ભાણુભા સાહેબ જો બેરલ ઉપર બેઠા બેઠા ને ધોકો હલાવે છે. અંદર ખાતર નાખ્યું હોય ને મોટર ચાલુ થઈ ગઈ. હમણાં ભૂંગળામાં પાણી આવશે. જોવડે આમ ભૂંગળું હોય ને એમાં હજી થોડીક વાર લાગે. હે, પાણી નાખવાનું હોય થોડુંક, એ ભરી દેવું આખું. એટલે આ નળ રહ્યો ને ચાલુ જોડી નળી દેખાય, એ નળી ચાલુ કરી દેવું ને એટલે એમાં થોડું પડે રાખવું. પાણી ભેગું આવેલું જાય. ને યુટ્યુબ જોવે ચંદ્રદીપભાઈ, જુઓ યુટ્યુબ જોવો. જો પાણી છે ને આવી ગયું કમ્પ્લીટ. જોવો પાણી આવી ગયું છે અને જાહે નાકામાં ડેટકા નીકળી પડ્યા. અંદર ભૂંગરામાં ઠંડક હિસાબે ગયા હોય, બરાબર. ભાણુભા જો કેવા ડાગલા જેવા લાગે ને, ધોકો લઈને ફેરવે જો અંદર બેરલમાં ખાતર ઉઘરાવવા માટે. જો પાણી જામ ધોરી આવેલું જાય આમ આમ થતું એમાં વાથી ચાલુ કરવાના. જો સામેથી 15 મિનિટે નાખું. હા, 15 મિનિટે નાખું ભરાશે એમ કીએ. હવે જોવું પછી ખબર પડશે. હા, જો અમારે ચંદ્રદીપભાઈ છે ને મોબાઈલ જોવે રહ્યા. જો આપણો જ બ્લોગ જોવે હે, ઘરના હો એટલે બરાબર. હા, પછી આપણે એને મકાઈ વાઢવી ચાલુ કરી દીધી. મકાઈની વાત કરીએ ને તો 6 બથું વાઢી છે. 1 2 3 4 5 6 ને ઓલી 6.5. 6 બથું વઢાણી એટલે અડધી ના લખાય. 6 બથું અને અખલા ઠક વાઢી લીધી છે.
કેમ કે આમાં હે ને હમણાં આપણે પાણી પાઈ દેવાનું છે. પાણી આવી જાય 3 વાગે, બહુ પછી ગારો એટલે વટાય નહીં, એટલે આપણે હે ને 11:30 અંદર વાઢી લીધી તડકા, ધોમ તડકાની. બાકી તડકાની વાત કરીએ ને તો મિત્રો હે ને તડકો હે ને બહુ પડે, ગરમી પણ બહુ પડે છે, એટલે બહુ વહમું લાગે આપણે તડકાનું વાટવું, ઘટે નહીં. કેમ કે 2 પોરા એક વખત વચમાં પોરો ખાઈને 6 બધું વાઢી છે. પાણું પાન ચંદ્રદીપભાઈને અમારે જો સનેડામાં ઊભા રહી રમવા માંડ્યા છે. જો વાયડાડા, હા એ કે અમે હે ને એ કે અહીંયા બેઠા છીએ, મામા તમે વાઢી નાખો. આપણે કમ્પ્લેટ છે ને 6 બધું વઢાઈ ગઈ છે. તો હે ને હવે ભરશું સનેડામાં, પછી જાહું ઘરે. ફરીને પાછા મકાઈ વાટીને આપણે પ્લોટે આવી ગયા, ને સત્યરાજભાઈ હે ને ડેલો ખોલી નાખ્યો છે. મકાઈની વાત કરીએ તો મકાઈ આપણા સનેડામાં ભરેલી છે. લઈ લેવું અંદર, બરાબર ને? તો હાલો લ્યો. ટાઈમની વાત કરીએ ને તો 6:30 વાગી ગયા છે. બહુ પછી આવી ગયા આપણે. સવારમાં ખારીયું અડધું વળ્યું હતું ને અડધો ફેરો ખારિયાનો ભરી લીધો, ને આમાં હે ને ભૂકાનો અડધો ફેરો માથે નાખી દે એટલે મિક્સમાં થઈ જાય ને ઢોરને ચારવા સવલ પડે આપણે, એવી રીતનું પ્લાનિંગ છે. એટલે યશરાજભાઈ મીંડા રિવેસ મારવા હા દિયો. યશરાજભાઈ રિવેસ મારી દીધો, 1 નંબર ભાઈ, ઘટે નહીં. બસ હાલો હાલી ગયું, ડન. હા ડન, જો ભાઈ કમ્પ્લેટ હો, ઘટે ને એવું રિવેસ મારી દીધું. હવે એને ડાયરેક્ટ ખપાઈથી ભરી લેવું અમે. ઢગલો છે 6 ચડાવલ, ને યશરાજભાઈ છે ને હેવી ડ્રાઈવર, એમાં કંઈ ઘટે જ નહીં, કાં બરાબર ને? અડધો ફેરો ખારિયાનો ફેરો ને હવે આ આખો ફેરો હે ને માથે ભૂકાનો ભરી લેવો, મિક્સમાં થઈ જાય ને ભેહુંને ગાયોને ચારવા માટે સારું પડે, બરાબર? તો જો ને આવી રીતના આપણે ફેરો લગાવી દીધો યશરાજભાઈ. પાણું પર અમારા જો દપવાઈ ઊભા રહી ગયા, કાં બરાબર? હા જો અમારા અહીંયા ચંદ્રદીપભાઈ બેઠા છે, મોબાઈલ જોવે યુટ્યુબ, ને અહીંયા અમારે ખપારી આંકવાળા ભાઈઓ માથે ચડી ગયા કમ્પ્લેટ, ને કેવી રીતના ભર્યાની આપણે હાલમાં બતાડી દઈએ, બરાબર ને યશરાજભાઈ? બરાબર. હા બરાબર. હાલો એ હે ને જો આવી રીતના આમાં ડાયરેક્ટ ભરી લે. હવે યશરાજભાઈએ 1 નંબર રિવેસ મારી દીધો છે, કંઈ ઘટે નહીં એવું. ડ્રાઈવરમાં ઘટે એમ છે નહીં. દોરા છટ જો અહીંયા બરાબર પતરા રેવલ ભૂકાનું કટિંગ હતું ને અહીંયા લગાડી દીધો. ને હમણાં આખો ફેરો જો એટલો ઠાલો હોય ને દેખાય એટલો, એ માથે ભૂકો નાખી દેવાનું. આ ઠાલવશું ને ગણખર હે ને થોડુંક મિક્સ થઈ જાય ને થોડુંક આપણે પછી ભરતા જાઉં ને તગારામાં નાખશું ત્યાં લોયામાં, ને ભેગું કરતા જાઉં, નીરતા જાઉં, બરાબર ને યશરાજભાઈ? હા યશરાજભાઈ અપડી ના લેતા તારને ના, આગા ભાઈ વાંધો નથી. ને આપણે જો અહીંયા સાડલી ઉપર આવીને જો વિડીયો મીંડા ઉતારવા કીધું, આપણે હલકો વિડીયો થાય એવો પહોંચ ના થાય, એટલે વિડીયો બરાબર બનાવવું પડે, બરાબર? તો જો આવી રીતના ભૂકો મીંડો ભરાવા, હમણાં 20 મિનિટ થાય ને તો ભરાઈ ગયા, લગભગ 20 મિનિટ થાય ને 15 મિનિટમાં યશરાજભાઈ ભરી દે એવું લાગે અમને. હા ને કાલે એની જુવાર વાવવા જવાની, એટલે આજે એને ફેરો ભરાવા આવી ગયા કે મને જુવાર આવી હતી ને તો મારી જુવાર કે પીતી થાય ને ઉગતી થાય. મેં સારું હાલો કાલે કંઈક ગોઠવી નાખી. ખરાઠક ભરાઈ ગયો, યશરાજભાઈ જો માથે ચડી ગયા, ને દિવસ એના ઘરે વયો ગયો, વાગી ગયા 7 ને કમ્પ્લેટ જો ફેરો ભરાઈ ગયો. અને ચંદ્રદીપભાઈ હજી વિડીયો જ જોવે છે. ને ભાણું હું પાના લઈને ફરો ભાઈ? હે એલા ભાઈ એ ખોલવું નથી હજી વાર છે, એ તમે તો રહેવા દે, ખોલીને શું કરશો? તો હે ને હાલો તો હવે જાય ઘર તરફ. ને ફોન આવી ગયો યશરાજભાઈને, ફોન આવ્યો ભાઈ, ફેરો ખરાઠક ભરી લીધો, જો ફોન આવી ગયો છે.